હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય અંબે. આજે આપણે એક રેસીપી બનાવવા જઈ રહ્યા છીએ, વાસ્તુ કાવ ઘીથી રાજકરાની ગોળ પાપડી. તો રાજકરાની ગોળ પાપડી ખૂબ જ સોફ્ટ બનશે વાસ્તુ કાવ ઘીથી. તો એ રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં. રાજકરાની ગોળ પાપડી માટે આપણે ખૂબ જ ઓછા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ છે. તો તેમાં મેં સવા વાડકી રાજકરાનો લોટ લીધો છે, ગાર્નિશિંગ માટે બદામ લીધી છે અને અડધી વાડકી ગોળ લીધો છે અને એ આપણે બનાવશું વાસ્તુ કાવ ઘીમાં. સૌ પ્રથમ આપણે એક પેણી લઈ લેશું. ગોળ પાપડી જ્યારે બનાવી હોય તો મારા હિસાબે આપણે એલ્યુમિનિયમનું વાસણ લઈએ તો ખૂબ સરસ એમાં ગોળ પાપડીનો લોટ શેકાય છે. તો એની અંદર સૌ પ્રથમ આપણે ઘી નાખશું, વાસ્તુ કાવ ઘી. વાસ્તુ કાવ ઘી આપણે સવા વાડકી લોટના હિસાબે આપણે નાખવાની છે 2 થી 3 ચમચી. જ્યારે આપણું ઘી ગરમ થઈ જાય એટલે આપણે આપણો રાજકરાનો લોટ જે મેં સવા વાડકી લીધો છે એને પેનમાં નાખી દેશું. લોટ ઘીને ચૂસી લેતું હોય છે તો એની અંદર પાછું આપણે થોડુંક ઘી, જ્યાં સુધી આપણો લોટ સોતે થાય એટલે કે શેકાય તેના માટે ઘી લેવું પડશે. તો પાછું આપણે 2 થી 3 ચમચી ઘી લઈ લેશું, કારણ કે ગોળ પાપડીનો લોટ સોતરવા માટે એટલે કે શેકવા માટે આપણને ઘી પૂરતી માત્રામાં જોઈતું હોય છે. હવે એને આપણે ધીમે ધીમે આ રીતે ધીમા તાપે શેકવાનો છે. હવે આ ગોળ પાપડીને આપણા લોટને શેકાવવા માટે આ રીતે એને હલાવ કરવાનું છે, એટલે આપણી પેણીમાં નીચે લોટ ચીપકી ન જાય. સારી રીતે શેકવો જરૂરી છે, નહીં તો તમારી ગોળ પાપડી કાચી લાગશે. જેમ તમે ઘઉંની ગોળ પાપડી શેકો છો લોટ, તેવી જ રીતે રાજકરાનો જે લોટ હોય છે એ લોટને પણ એ જ રીતે શેકવાનો હોય છે. જ્યાં સુધી એની અંદરથી સરસ મજાની સુગંધ ના આવે ત્યાં સુધી એને આ રીતે ધીમા તાપે શેકવાનો હોય છે. જેમ ઘઉંનો લોટ આપણો આ રીતે શેકવાથી આ રીતે સોફ્ટ થઈ જાય છે, હલકો થઈ જાય છે વજનમાં, એવી જ રીતે રાજકરાનો લોટ પણ તમારો વ્યવસ્થિત શેકાઈને આ રીતે હલકો થઈ જશે. અને મેં તમને કીધું તેમ કે મેં ઘીની ચમચીનો માપ તો તમને કીધો છે, પણ તમને જો લાગતો હોય કે તમારો લોટ શેકાવા માટે પૂરતું ઘી નથી તો તમે એની અંદર ઘીનો ઉમેરો કરી શકો છો. આપણે આ રીતનું જોઈએ કે આપણને લોટ શેકાઈ રહે એટલું ઘી પૂરતું માત્રામાં હોવું જોઈએ. જોઈ શકશો આપણો લોટ સરસ મજાનો શેકાઈ ગયો છે અને સોફ્ટ પણ થઈ ગયો છે. હવે એને આ રીતે હલાવીને આપણે એને જુદી રીતે, તમને ખબર જ હશે કે ગોળ પાપડીમાં આ રીતે ગોળ લોકો આની અંદર ઉમેરતા હોય છે, પણ આપણી રીત અલગ છે. એટલે હવે હું ગેસ બંધ કરીને આપણો જે ગોળ છે સવા વાડકી લોટની સામે અડધી વાડકી ગોળ, એને આ રીતે હું ખાલી કરી દઈશ પ્લેટિંગમાં. ગોળને લઈ લીધો છે થાળીની અંદર. ગોળને આપણે પ્લેટિંગમાં લઈ લીધો છે, જેમાં આપણે ગોળ પાપડીને ઠારવશું. આ ગોળને હંમેશા લોકો પેણીની અંદર નાખતા હોય છે ચાલુ ગેસે, તો આપણી ગોળ પાપડી કડક થતી હોય છે. ત્યારે મારી રીત થોડી અલગ છે, તો આપણી ગોળ પાપડી ખૂબ જ સોફ્ટ થશે. તો આપણે ગોળને આ રીતે પ્લેટમાં લઈ લીધો છે ને હવે આપણે જે રાજકરાનો જે લોટ છે તે જાડે સતરાઈ જાય આ રીતે, તો લોકો આની અંદર જ ગોળ નાખતા હોય છે, પણ આપણે નાખવાનું છે, આપણે જેમાં ગોળ પાપડીને ઠારવવાના છે તેમાં લોટ આ રીતે ખાલી કરી દેશું. હવે આને આપણે ઝડપથી ગોળ અને આપણો લોટ જે આપણે સરસ શેકી લીધો છે રાજકરાનો, એને જલ્દી મિક્સ કરી દેશું. તમે ગોળ પહેલેથી પ્લેટમાં લઈ લીધો હોય અને પછી ઉપરથી આપણો ગરમ કરેલો શેકેલો લોટ નાખશો અને આ રીતે સરસ રીતે મિક્સ કરીને ગોળ પાપડી બનાવશો તો તમારી ગોળ પાપડી ખૂબ જ સોફ્ટ અને સારી બનશે. અને એ પણ વાસ્તુ ઘીથી બનાવશો તો ખૂબ જ સરસ બનશે. તો આપણે આને સરસ રીતે મિક્સ કરીને
હવે આપણે એને ઠારવવા માટે પહેલાં સરસ રીતે આ રીતે થોડી ચમચીની મદદથી આ રીતે ફેલાવી દઈએ અને ત્યારબાદ આપણે એક વાડકીની મદદથી એને આ રીતે પ્રેસ કરી દઈશું. ત્યારબાદ આપણે બદામથી એને ગાર્નિશ કરી દઈશું. આપણી સરસ મજાની રાજગરાની લોટની ગોળ પાપડી તૈયાર છે એવી વાસ્તુકાઓ ઘીમાં. તમને ખ્યાલ જ હશે કે આ રેસીપી આપણે ક્યાં જોવાનું છે. તો આ રેસીપી આપણી ધ કિટી ડાયરી બાય નિકિતા અને મારી યુટ્યુબ ચેનલ પર તમારે જોવાની છે. અને આ રેસીપી તો ખરી જ, પણ બીજી ઘણી બધી સારી સારી રેસીપી જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ધ કિટી ડાયરી બાય નિકિતા સબસ્ક્રાઈબ, લાઈક, બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.